નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 22/7/2024 સાંજના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેવું હવામાન વિભાગનું કહેવાનું જણાવ્યું છે। તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તથા દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે કે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળવાની શક્યતા છે। તો હવામાન વિભાગે આગામી 2 દિવસ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા, જૂનાગઢ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ તો આજુબાજુના સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં આભ ફાટ્યું હોવાનું સામે આવી રહ્યું છે। તો ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ ગામડાઓમાં પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે। તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમધમાટી બેટિંગ કરી રહ્યા છે। તો હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવી રહ્યા છે। તો વલસાડ, નવસારી જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી અનુસાર જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં રેડ એલર્ટનું જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ તથા ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।